અત્યારનો સમય માણસનું મન બગડ્યું છે. સગવડતાઓ અને સુવિધાઓ વધી છે, સુંદરતાના સાધનો વધ્યા છે કે શરીર સુંદર થાય, પણ મનની પવિત્રતાનું શું? મન શુદ્ધૈન વિદ્યતે. અત્યારે ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા કેટલા દુનિયામાં? આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો. શું આ બીમારી નથી? આજે માણસ કોઈનું ભલું નથી જોઈ શકતો. આ બીમારી નથી? લોકો કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલી કથાનું આજે શું? અરે, દુનિયામાં બદલાયું શું છે? તમે જેને પ્રમાણો માનો છો સુખના, વિકાસના, પ્રગતિના, બેંકો, હોસ્પિટલો, સ્કૂલો, કોર્ટ, પોલીસ સ્ટેશન, આજથી 100 વર્ષ પહેલા આજે આ જેટલા છે એટલા નહોતા. આજે જેટલી હોસ્પિટલ છે એટલા 100 વર્ષ પહેલા નહોતી. આજે જેટલી સ્કૂલો છે એટલી 100 વર્ષ પહેલા નહોતી. આજે જેટલી બેંકો છે એટલી 100 વર્ષ પહેલા નહોતી. પણ 100 વર્ષ પહેલા આપણા દાદાના ચહેરા પર જે શાંતિ દેખાતી એ આજે આપણા ચહેરા પર છે. જેને તમે પ્રગતિના, સુખના પ્રમાણો માનો છો, શું આજે એ રહ્યા છે? તો સુખ અને શાંતિ છે ક્યાં? ક્યાં જઈને મળશે? આ કથા જે પરમ વિશ્રામનું પવિત્ર સ્થાન છે, આ કથા આપણા અંતઃકરણને વિશુદ્ધ બનાવશે.